ઓલ ઇન્ડિયા ટાઈમ. નમસ્કાર દર્શક મિત્રો. ખોડિયારનગરમાં ભાજપનો શક્તિ પ્રદર્શન. ઉમેદવારી ફોર્મ ભરતા ગુંજી ઉઠ્યો વિજય સંકલ્પ. વડોદરા શહેરના ખોડિયારનગર સ્થિત સત્યમ પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ભવ્ય રીતે યોજાઈ હતી. આ પ્રસંગે વિવિધ વિધાનસભા વિસ્તારોના પ્રભાવશાળી દાવેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો અને ભાજપના સમર્થનમાં નારા ગુંજી ઉઠ્યા હતા. ઉમેદવારોએ વિશ્વાસ સાથે પોતાના ફોર્મ ભરી ચૂંટણી મેદાનમાં મજબૂત દાવેદારી નોંધાવી હતી. આ અવસરે પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે વિકાસના એજન્ડા સાથે ભાજપ ફરી એકવાર જનતા વચ્ચે જઈ રહી છે અને આવનારી ચૂંટણીમાં ઐતિહાસિક જીત નોંધાવશે. રિપોર્ટ દેવીલાલ મેવાડા. તો કહેવા જેવું છે કે આપણા જે પીએમ સર જે છે મોદી સાહેબ એમને વિકસિત ભારત જેવું કાઢ્યું છે. ત્યાર પછીથી આત્મનિર્ભર છે, મેક ઇન ઇન્ડિયા છે, ગ્રોઅપ છે, હાઇડ્રોજન ગ્રીન ઇન્ડિયા છે. આ બધું જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ પર મારે વર્ક કરવા છે અને ડેવલપ કરવું છે. જ્યાં સુધી નથી પહોંચું ત્યાં સુધી પહોંચાડવું છે અને જ્યાં નથી મળી રહ્યા એના બેનિફિટ્સ એ લોકો સુધી મારે પહોંચાડવાનો પૂરા પ્રયાસ કરી અને આગળ જો ઓપોર્ચ્યુનિટી મળી તો. જે આપનો પરિચય. ડૉક્ટર મૈત્રી સોલંકી. હું એક ડૉક્ટર છું અને મને સોશિયલ વર્ક કરવાનો બહુ જ. વોર્ડ નંબર 6 141 વડોદરા વિધાનસભાથી. નમસ્કાર, ભારત માતા કી જય. આજ રોજ વોર્ડ નંબર 6માં હું જનરલ સીટ ઉપર ચંદ્રિકાબેન સોલંકી વોર્ડ 6 ની અંદર ફોર્મ ભરવા આવી છું અને મારા કાર્ય અને મારા કામને જોઈ ભારતીય જનતા પાર્ટી મને સેવાનો મોકો આપે એવી હું અભ્યર્થના સાથે ફોર્મ ભરી રહી છું વોર્ડ નંબર 6 માં. મારું નામ છે ચંદ્રિકાબેન સોલંકી, वॉर्ड नंबर 6. भारत माता की जय. हम लोग यहाँ पे फॉर्म भरने आए हैं और हम लोग यहाँ पे दावेदारी करने आए हैं. हम लोगों को ऐसा लगता है कि हम लोग कुछ कर सकते हैं, लेडीज कुछ कर सकती है. और मेरे हिसाब से सिंधी महिला, मैं सिंधी हूँ, मेरा नाम स्नेहा लालवानी है. मैं ऐसा बोलती हूँ अगर सिंधियों को कुछ मौका मिलता है लेडीज़ को तो अच्छी बात है. लेडीज़ भी कुछ कर सकती है और मैं इसी हिसाब से तो लेडीज़, मैं सिंधी हूँ, हमारे सिंधी समाज में आज तक कोई लेडीज़ लड़ी नहीं है, दावेदारी नहीं की है. मैं ये फर्स्ट हूँ, मैं पहली हूँ और मुझे लगता है अगर मुझे मिला ये तो मैं अच्छी तरह से ये जवाबदारी निभा सकती हूँ और कुछ कर सकती हूँ. भारत माता की जय. વોર્ડ નંબર 6 એસસી મોરચામાં શહેર કારોબારી સભ્ય કરંટમાં છું. ભારતીય જનતા પાર્ટીની અંદર હું 20 વર્ષથી સેવા આપું છું અને સાથે સાથે આરોગ્ય ડિપાર્ટમેન્ટ અર્બન હેલ્થ સેન્ટર વારસિયા વોર્ડ નંબર 6 માં હું ફરજ બજાવું છું આશા વર્કર તરીકે. મારી સેવા અને મારા કાર્યો જોઈ અને ભારતીય જનતા પાર્ટી મને વધારેમાં વધુ એક ઉત્તમ મોકો આપે કે જેથી હું વધુમાં વધુ જનતાની સેવા કરી શકું. એની સાથે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય.